સુરતના વિસિલ હોસ્પિટલમાં 75મું અંગદાન. મહારાષ્ટ્રના બ્રેઇન-ડેડ યુવકની કિડની અને લીવરના અંગદાનથી 3ને નવજીવન મળશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન-ડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના પાલઘરના બ્રેઇન-ડેડ 37 વર્ષીય દીપક લક્ષ્મણભાઈ ઠાકરેના અંગોનું અંગદાન થતાં 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે 75મું અંગદાન થયું છે. મહારાષ્ટ્રના પાલઘરના માહિમ રોડ બજાર ખાતે પરિવાર સાથે રહેતા દીપકભાઈ લક્ષ્મણભાઈ ઠાકરે તારીખ 9મી ઓગસ્ટના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલીમાં નાચતા ચક્કર આવતા તેઓ પડી ગયા હતા અને માથાના ભાગે ઈજા થવાથી પરિવારજનો પાલઘરની સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા હોવાથી સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા ત્યાંથી મહારાષ્ટ્રની પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ 108 એમરજન્સી દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તબિયત બગડતા વધુ સારવાર અર્થે તારીખ 10મી ઓગસ્ટના રોજ વહેલી સવારે 108 સેવા મારફતે સુરતની નવી સિવિલ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર બાદ આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 13મી ઓગસ્ટે વહેલી સવારે આરએમઓ ડોક્ટર કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોલોજિસ્ટ ડોક્ટર જય પટેલ, ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિએ દીપકભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નિલેશ કાછડિયા, કાઉન્સિલર નિર્મલા કાથુડે દીપકભાઈના પત્ની અને ભાઈ સહિત પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે અંગદાનના પુણ્ય કાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. ઠાકરે પરિવારે સંમતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. 2 કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ સફળ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી. તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે.